અને સમાચારો ગાંધીનગરમાં 400 કરોડના કૌભાંડના ભાંડાફોડના જેમાં પેરાબાઇટ સ્પેસના નામે રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડીનો આરોપ છે। ડભોડા પોલીસ સ્ટેશનમાં જીપીઆઈડી કાયદા હેઠળ ફરિયાદ નોંધાઈ છે। આરોપી અરુણ પટેલ અને સચિન પટેલની ધરપકડ કરવામાં આવી। આરોપીઓને જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા છે। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી છે। મુખ્ય આરોપી ઉત્પલ પટેલ હજુ પોલીસ પકડથી દૂર છે। તો ગાંધીનગરમાં 400 કરોડના કૌભાંડનો ભાંડાફોડ થયો, જેમાં પેરાબાઇટ સ્પેસના નામે રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે। ડભોડા પોલીસ સ્ટેશનમાં જીપીઆઈડી કાયદા હેઠળ આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આરોપી અરુણ પટેલ તેમજ સચિન પટેલની ધરપકડ કરવામાં આવી હતી। આ બંને આરોપીઓને જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગ કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા રોનક વર્મા આપી રહ્યા છે। રોનક, ખૂબ જ મોટી ઘટના, 400 કરોડના ભાંડાફોડની, બે આરોપીઓને જજના નિવાસસ્થાને પણ રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા છે। જાણવા માંગીશું શું હતી આ ઘટના અને હાલ શું કાર્યવાહી કરાઈ રહી છે? ઝરણા, ગાંધીનગર શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડમાં કરોડોનો કૌભાંડનો આ કેસ છે, જેમાં 400 કરોડના કૌભાંડની એક આશંકા છે। તેને લઈને જે બે મુખ્ય આરોપી છે તેને ગઈકાલે ધરપકડ કરવામાં આવ્યા બાદ આજે જજના નિવાસસ્થાને, કારણ કે આજે રજાનો દિવસ છે તેના માટે જજના નિવાસસ્થાને રજૂ કરવામાં આવ્યા છે। ખાસ 18 મુદ્દાઓને આધારે 15 દિવસના રિમાન્ડની જે માંગ છે તે કરવામાં આવી છે, જેમાં પકડાયેલા બંને આરોપીઓ દ્વારા કંપનીના પ્રતિનિધિ તરીકે અલગ અલગ માણસને પ્રલોભન આપી રોકાણ છે તે કરાવ્યા હોવાનું વાત છે। એટલે કે ક્યાંક ને ક્યાંક સ્કીમ જેવી બાબતોને લઈને જે તપાસ છે તે કરવામાં આવી છે। કુલ આરોપીઓમાંથી અત્યારે ફક્ત 2 જ આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી છે, એટલે કે અન્ય આરોપીઓની ધરપકડ બાકી છે। ન માત્ર એટલું, પરંતુ રાષ્ટ્રીયકૃત બેંકો તેમજ ઔદ્યોગિક એકમો દ્વારા ચૂકવવામાં આવતા વ્યાજ કરતા ઊંચું વળતર આપતા હોવાની પણ વાત છે। તે આરબીઆઈને કરી છે કે કેમ તે તમામ બાબતોને લઈને હાલ તપાસ છે તે કરવાની હોવાથી પોલીસ દ્વારા રિમાન્ડ છે તે માંગ કરવામાં આવી છે। ન માત્ર ગુજરાત પરંતુ રાજ્ય બહાર પણ આ લોકોનું કનેક્શન છે કે કેમ તે દિશામાં પણ તપાસ બાકી હોવાથી જે રિમાન્ડની માંગ છે તે કરવામાં આવી છે। થોડીક જ વારમાં ખબર પડશે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ જે પ્રકારે બીઝેડ કૌભાંડ હતું ત્યારબાદ વધુ એક 400 કરોડનું કૌભાંડ છે તે રાજ્યમાં સામે આવ્યું છે અને તેના કારણે અનેક જે સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે। બિલકુલ, આભાર સચિન। તો હજુ પણ આ મામલે અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। જણાવી દઈએ કે 400 કરોડથી વધુના કૌભાંડ મામલે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જોકે હજુ પણ વધુ આરોપીઓ પર આ મામલે કાર્યવાહી કરવામાં આવશે અને કાયદાનો સકંજો કસાશે।